આયુર્વેદનું એક સૂત્ર છે, રોગા સર્વે અપી મંદાગ્નો સ ઉત્તરમ ઉદરાણી ચ, એટલે કે આપણા શરીરમાં થતા બધા રોગો, એમાં પણ ખાસ કરીને પેટના રોગો અગ્નિની મંદતાને લીધે થતા હોય છે. આયુર્વેદમાં અગ્નિનું ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે. આપણા શરીરમાં થતું કોઈ પણ પ્રકારનું પરિવર્તન કે મેટાબોલિઝમ એ અગ્નિને આભારી હોય છે. મુખ્યત્વે અગ્નિના 13 પ્રકાર છે, જેમાં એક જઠરાગ્નિ, 7 ધાતુઓમાં રહેલ 7 ધાત્વાગ્નિ અને 5 ભૂતાગ્નિ. આમ ટોટલ આ 13 પ્રકારની અગ્નિ શરીરમાં સમાન અવસ્થામાં હોવી એ વ્યક્તિની તંદુરસ્તી માટે ખૂબ જ જરૂરી છે. જો આ અગ્નિ મંદ થાય કે વધી જાય તો શરદીથી લઈને કેન્સર એટલે કે કોલ્ડ ટુ કેન્સર સુધીના રોગો થવાની સંભાવના રહે છે. તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે આ અગ્નિ, એમાં પણ ખાસ કરીને જઠરાગ્નિ એટલે કે સેન્ટ્રલ ફાયર ઉપર કાર્ય કરતી એક વિશેષ ઔષધ વિશે ચર્ચા કરીશું. એ ઔષધ એટલે કે શંખવટી. નમસ્તે મિત્રો, હું ડૉક્ટર ચિરાગ વિરજા અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, સૌપ્રથમ આપણે આ શંખવટીમાં કયા કયા દ્રવ્યો વપરાય છે એ જોઈએ. શંખવટી એ એક રસ ઔષધ છે. રસ ઔષધ એટલે કે જેમાં શુદ્ધ પારદનો ઉપયોગ થતો હોય. આ ઉપરાંત તેમાં શુદ્ધ ગંધક, વત્સનાભ, શંખભસ્મ, હિંગ, ત્રિકટુ, 5 પ્રકારના લવણ અને આંબલીનો ક્ષાર વપરાય છે. આ શંખવટી બનાવતી વખતે આ બધા દ્રવ્યોને લીંબુના રસમાં ઘૂંટીને નાની નાની ગોળી તૈયાર કરવામાં આવે છે. આ રીતે બનતી આ વટી વૈદ્યની સલાહ અનુસાર 1 કે 2 ગોળી સવાર સાંજ ગરમ નવશેકા પાણી સાથે લઈ શકાય છે. શંખવટી મુખ્યત્વે અગ્નિમાંદ્ય નામના રોગમાં ઉપયોગી છે. માંદ્ય એટલે કે મંદ, લો. વ્યક્તિના શરીરમાં જ્યારે જઠરાગ્નિ મંદ પડી જાય છે ત્યારે ખાધેલા ખોરાકનું યોગ્ય પાચન થતું નથી. પરિણામે વ્યક્તિના પેટમાં ભારેપણું લાગવું, ખોટા ઓડકાર આવવા, પેટમાં આફરો ચડવો, પેટમાં દુખાવો કે વ્યાકુળતા જેવા લક્ષણો જોવા મળે છે. આવા સમયે જો શંખવટી લેવામાં આવે તો તેમાં ખૂબ જ સારું પરિણામ આપે છે. ઘણી બધી વખત વધુ માત્રામાં ભોજન લેવાથી કે પચવામાં ભારે ખોરાક લેવાથી પેટ તણાય છે, શ્વાસ લેવામાં તકલીફ પડે છે, હરવા ફરવામાં મુશ્કેલી જણાય છે, વ્યક્તિ બેચેન બની જાય છે. આવા સમયે જો શંખવટી લેવામાં આવે તો અપાચિત ખોરાકનું યોગ્ય પાચન કરે છે અને જઠરમાંથી ખોરાકને આગળ ધકેલવામાં મદદરૂપ થાય છે. ઘણા લોકોને ખોરાકનું યોગ્ય પાચન ન થવાથી પેટમાં દુખાવો રહેતો હોય છે. આયુર્વેદમાં આને અજીર્ણજનિત ઉદરશૂલ કહેવામાં આવે છે. આવા પેટના દુખાવામાં શંખવટી ખૂબ જ કારગત નીવડે છે. શંખવટીનો બીજો મહત્વનો ઉપયોગ અજીર્ણ નામના રોગમાં છે. અજીર્ણ એટલે કે પૂરતા પ્રમાણમાં પાચન ન થવું. આ અજીર્ણ અને તેમાં પણ ખાસ કરીને પિત્ત દુષ્ટિને લીધે થતા વિષ્ટભતા જીર્ણમાં, જેમાં પેટમાં બળતરા થવી, ગળામાં બળતરા થવી, ખાટા તીખા ઓડકાર આવવા, ખાધેલો ખોરાક પેટમાં લાંબો સમય પડ્યો રહે તેવું લાગે જેવા લક્ષણો જોવા મળે છે. આવા સમયે શંખવટી લેવાથી વ્યક્તિને સુખની અનુભૂતિ કરાવે છે. આમ શંખવટી મુખ્યત્વે દીપન અને પાચનનું કાર્ય કરે છે. એટલે કે આપણા શરીરમાં મંદ પડી ગયેલી અગ્નિને પ્રદીપ્ત કરે છે અને ખોરાકનું યોગ્ય પાચન કરે છે. પરિણામે વ્યક્તિને ભોજન પ્રત્યે રુચિ ઉત્પન્ન થાય છે. આ ઉપરાંત શંખવટી આમદોષને પણ દૂર કરે છે. આમદોષ એટલે કે અગ્નિની મંદતાને લીધે શરીરમાં ઉત્પન્ન થતું એક આંતરિક વિષ એટલે કે ઝેર છે, કે જે શરીરની નાની નાની ચેનલ્સોમાં અવરોધ ઉત્પન્ન કરીને ઘણા બધા રોગો ઉત્પન્ન કરે છે. આવા સમયે જો શંખવટી લેવામાં આવે તો એ આમદોષને દૂર કરે છે અને વ્યક્તિને તંદુરસ્તી પ્રદાન કરે છે. શંખવટીના આટલા બધા ઉપયોગ હોવા છતાં તે લેતી વખતે ખૂબ જ કાળજી રાખવી જોઈએ, કારણ કે તે એક રસ ઔષધ છે. આ ઉપરાંત તેમાં લવણ, ક્ષાર, ત્રિકટુ, હિંગ, વત્સનાભ જેવા ઉષ્ણ અને તીક્ષ્ણ પ્રકૃતિના દ્રવ્યો હોવાથી કોમળ પ્રકૃતિના લોકો, સગર્ભા, નાના બાળકો અને જે લોકોને બીપીની તકલીફ રહેતી હોય તેવા લોકોએ તે ન લેવી જોઈએ. લોકોમાં એક ગેરમાન્યતા એ છે કે આયુર્વેદની દવા લેવાથી કોઈ આડઅસર થતી નથી, પરંતુ જો શંખવટીનો લાંબો સમય ઉપયોગ કરવામાં આવે તો મોઢામાં ચાંદા પડવા, ગેસ્ટ્રિક અલ્સર, દાંતમાં દુખાવો, હરસ થવા, સંડાસમાં લોહી પડવું જેવી સમસ્યાઓ સર્જાય છે. આથી શંખવટીનો ઉપયોગ વૈદ્યની સલાહ મુજબ ખૂબ જ સાવધાનીપૂર્વક કરવો જોઈએ. જો મિત્રો, તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો અમારા આ વિડીયોને લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય ધન્વંતરી.